19 જૂન 2016 ડોંગરેજી મહારાજનું તત્વાર્થ રામાયણ. પોઈન્ટ નંબર 12. શ્રી સીતાજીની મધુર વાણી. શ્રી સીતાજીએ જગતને સ્ત્રી ધર્મ સમજાવ્યો છે. શ્રી સીતાજીમાં બધા જ સદ્ગુણો ભેગા થયા છે. રામાયણમાં લખ્યું છે કે રામજીને કોઈ વખત ક્રોધ આવે છે. રાક્ષસો સાથે રામજી યુદ્ધ કરે છે ત્યારે રામજીની આંખો લાલ થઈ છે, પણ સીતા માતાજીને જીવનમાં ક્યારેય ક્રોધ આવ્યો નથી. શ્રી સીતાજીના જીવનમાં કોઈ દિવસ ઊંચા સાદે બોલ્યા નથી. શ્રી સીતાજી અતિશય મધુર બોલે છે. એમને કર્કશ બોલતા આવડતું જ નથી. તમારા ઘેર કલહ ન થાય તેવી ઈચ્છા હોય તો ભલે ગમે તે થાય, કોઈ દિવસ ઊંચા સ્વરે બોલશો નહીં. કર્કશ વાણીમાંથી કલહનો જન્મ થાય છે. ક્રોધની દુરુક્તિ એ જ કર્કશ વાણી. કર્કશ વાણીમાંથી બોલાચાલી થાય છે. બોલાચાલીમાંથી મારામારી થાય છે. સર્વ પાપનું મૂળ વાણી છે. શરીરમાં સર્વ ઠેકાણે હાડકાં છે, એક જીભમાં જ નથી. આ જીભ કહેવાય છે તો લૂલી, પણ આ લૂલી કે લંગડી તોફાન બહુ કરે છે, આડું બોલી દે છે. ઇન્દ્રપ્રસ્થમાં રાજસૂય યજ્ઞ વખતે દ્રૌપદીએ આંધળાના પુત્ર આંધળા કહીને દુર્યોધનનું અપમાન કર્યું છે. એમાંથી મહાભારતના યુદ્ધનો જન્મ થયો. શ્રી સીતાજી જીવનમાં એક વખત કર્કશ વાણી બોલ્યા છે અને એમાંથી રામાયણના અનેક કરુણ પ્રસંગ ઉદ્ભવ્યા. માયા મરીચની હા લક્ષ્મણજીની છળભરી બૂમથી શ્રી સીતાજી ભમમાં પડ્યા છે કે રામજી સંકટમાં છે અને તેથી તે બહુ વ્યાકુળ થયા છે. અતિ વ્યાકુળતામાં એમણે લક્ષ્મણજીને બહુ કર્કશ વચનો કહ્યા છે. એમાંથી જ કરુણ પ્રસંગોની પરંપરા ઊભી થઈ. કર્કશ વાણી એ ઝેર છે. શિવજીએ ઝેર ગળામાં રાખ્યું છે. ઝેર ગળામાં જ રાખવાનું હોય છે. તેને ન બહાર આવવા દેવાય કે ન પેટમાં ઉતરવા દેવાય. કડવો શબ્દ મોંમાંથી બહાર નીકળવા દેશો નહીં અને કોઈ કડવાશ પેટમાં સંઘર્ષો નહીં. કોઈ નિંદા કરે, દ્વેષ કરે તો પ્રતિકાર કરશો નહીં કે તે પેટમાં સંઘરી રાખશો નહીં. યાદ રાખશો નહીં, સહન કરી લેજો અને ભૂલી જાજો. હૈયામાં હરીને રાખવા હોય ને તો એમાં ઝેર રાખશો નહીં. નિશ્ચય કરો કે મારે મધુર બોલવું છે. બોલો તો એવું બોલો કે સાંભળનારનું મન ડોલે. કોઈનું દિલ દુભાય તેવું બોલશો નહીં. લાકડીનો માર ભૂલાઈ જાય છે, પણ શબ્દનો માર ક્યારેય ભૂલાતો નથી. કામ કરતાં કોઈની ભૂલ થાય તો મધુર વાણીથી ટકોર કરજો. વાણી મધુર હોવી જોઈએ, આનંદ ઉપજાવે એવી હોવી જોઈએ. શબ્દ એ પરબ્રહ્મનું સ્વરૂપ છે. જે સર્વકાળે મધુર બોલે છે એ પરમાત્માને બહુ ગમે છે. તમે જાણો છો શ્રી કૃષ્ણ પ્રભુના હાથમાં વાંસળી શા માટે રાખી છે? વાંસળી એ અતિશય મધુર છે. વાંસળી સજ્જન કે દુર્જન સર્વ સાથે મધુર જ બોલે છે. વાંસળીનો મધુર નાદ સાંભળી હરણ પણ દોડે છે, વિષધર નાગ પણ દોડે છે. કસ્તુરી મૃગ સજ્જનનું સ્વરૂપ છે અને વિષધર નાગ દુર્જનનું સ્વરૂપ છે. વાંસળીનો સાદ સાંભળીને સજ્જન દુર્જન સર્વને આનંદ થાય છે. વાંસળી કદી પણ કડવો શબ્દ બોલી શકે નહીં, કઠોરતાથી બોલે નહીં, અને તેથી તો એ પરમાત્માના અધરામૃતની અધિકારિણી બની છે. જ્યાં સ્વાર્થ હોય ત્યાં બધા જ મધુર બોલે છે. સ્વાર્થમાં મધુર બોલે તે મીઠાશ સાચી નથી. હૈયામાં મીઠાશ હશે તો જ વાણીમાં સાચી મીઠાશ આવશે. પરમાત્માએ હૈયું આપ્યું છે મીઠાશ સંઘરવા અને જીભ આપી છે મધુર બોલવા માટે. ગમે તે થાય, તમારું કોઈ અપમાન કરે કે ઘરમાં નુકસાન થાય, તમે ઊંચા સ્વરથી બોલશો નહીં. કર્કશ વાણીમાંથી જ કળિયુગનો જન્મ થયો છે. શ્રી સીતામાં અતિ મધુર બોલે છે. રામાયણમાં વર્ણન આવે છે કે પ્રભુએ શિવ ધનુષ્યનું ખંડન કર્યું છે. પછી જનક રાજાએ સુવર્ણા અક્ષરે કુમકુમ પત્રિકા લખી. સિપાહીએ તે પત્રિકા આપીને કહ્યું કે તું દોડતો અયોધ્યામાં જા. દશરથ મહારાજાને આ પત્રિકા આપીને કહેજે કે પ્રભુએ ધનુષ્યનો ભંગ કર્યો છે. શ્રી સીતાજીએ રામચંદ્રજીને વિજયમાના અર્પણ કરી છે. આપ અયોધ્યાની પ્રજા સાથે જલ્દીથી લગ્ન મહોત્સવમાં પધારો. સિપાઈ પત્રિકા લઈને દોડતો અયોધ્યામાં આવે છે. દશરથ મહારાજાનો દરબાર ભરાયો છે. સિપાઈ દશરથ મહારાજાને પત્રિકા આપે છે. વિશ્વામિત્રજી સાથે રામ લક્ષ્મણ ગયા પછી દશરથ મહારાજને આજ દિન સુધી એમની કોઈ ખબર મળી નથી. દશરથ મહારાજ ચિંતા કરે છે કે મારો રામ ક્યાં ગયો હશે, ક્યાં હશે. એક ઋષિની પાછળ ગયો છે. ઘણા સમયથી એના કાંઈ ખબર અંતર પણ નથી. આજે જનક રાજાનો જે પત્ર આવ્યો છે તેમાં શ્રી રામ અને શ્રી લક્ષ્મણના બહુ વખાણ કર્યા છે.
દશરથ રાજા તે પત્ર વાંચીને અતિશય રાજી થયા છે. રાવણ જેવો વીર પુરુષ જે ધનુષ્ય ઉઠાવી શક્યો નહીં તેનો મારા રામે ભંગ કર્યો છે. શ્રી સીતાજીએ જયમાળા અર્પણ કરી છે. દશરથ મહારાજે શ્રી સીતાજીને અગાઉ વખાણ સાંભળ્યા છે. એ સીતાજી પુત્રવધુ બને એનાથી વધારે તો સારું શું હોઈ શકે? દશરથ રાજાની આંખો હર્ષથી ભીની થઈ ગઈ. તેમણે સિપાહીને કહ્યું, મારા રામના લગ્નની વધાઈ માટે તે આપી છે, તને હું શું આપું? મહારાજાના ગળામાં નવરત્નનો એક અમૂલ્ય હાર હતો. મહારાજાએ તે ઉતારીને સિપાહીને આપ્યો. સિપાહીએ હાથ જોડ્યા પણ હાર લીધો નહીં. દશરથ રાજાએ આગ્રહ કર્યો કે મારા લગ્નની વાર્તા સાંભળીને હું બહુ રાજી થયો છું. આ હાર તને બક્ષિસ તરીકે આપું છું. આજે તો તારે હાર લેવો જ જોઈએ. સિપાહીએ હાથ જોડીને કહ્યું કે મહારાજ, આપ કહો છો તે બરાબર છે, પણ અમે તો કન્યાના પક્ષના છીએ. આપના ઘરનું પાણી પણ અમને ચાલે નહીં. તમારું અમારાથી લેવાય નહીં. દશરથ રાજાને આશ્ચર્ય થયું છે. એમણે કહ્યું કે એ તો જનક મહારાજાની કન્યા છે અને તમે તો ઘરના નોકર છો. નોકરોને લેવામાં જરાય વાંધો નહીં, તમારે તો લેવું જ જોઈએ. હું બહુ ખુશ થઈને આપું છું. સિપાહીએ શ્રી સીતાજીનું સ્મરણ કર્યું. એની આંખ ભીની થઈ ગઈ, હૃદય દ્રવી ઉઠ્યું. એણે હાથ જોડીને કહ્યું કે મહારાજ, નોકર છું એ વાત સાચી છે, પણ આપને વધારે તો શું કહું. શ્રી સીતાજીએ મને ઘરમાં નોકર તરીકે રાખ્યો નથી. હું ઉંમરમાં મોટો છું ને, તેથી એ મને પિતા સમાન ગણે છે. શ્રી સીતાજી રાજકન્યા છે, પણ ઘરના નોકરો સાથે પણ એનો આવો શુદ્ધ પ્રેમ છે. મહારાજ, એ મારી દીકરી છે. અમારી કન્યાના અમે શું વખાણ કરીએ? એ તો આપના ઘરે આવ્યા પછી જ આપ જાણશો. આપ સૌને એ બહુ સુખી કરશે. એ બહુ લાયક છે. ઘરના દાસ દાસીઓ સાથે પણ શ્રી સીતાજીનું વર્તન બહુ પ્રેમમય છે. નોકરોનો તિરસ્કાર કરશો નહીં. રામાયણમાં લખ્યું છે કે શ્રી સીતાજી જનકપુરી છોડીને અયોધ્યાજી જવા ગયા ત્યારે ઘરના દાસ દાસીઓ રડ્યા છે. પશુ પક્ષીઓ સુધા રડ્યા છે. શ્રી સીતાજીનો વિયોગ ઘરના દાસ દાસીઓથી પશુ પક્ષીઓથી પણ સહન થયો નથી. શ્રી સીતાજીનો સર્વ સાથે આવો પ્રેમ હતો. પોઈન્ટ નંબર 13. શ્રી સીતાજીનું પતિવ્રતાપણું. શ્રી સીતાજી અતિ સરળ છે, પ્રેમની મૂર્તિ છે. શ્રી સીતાજીનો પતિવ્રતા ધર્મ અનુપમ છે. શ્રી સીતાજી મહાન પતિવ્રતા છે. શ્રી સીતાજીનો સંયમ, સીતાજીની સરળતા, શ્રી સીતાજીનું પાતિવ્રત્ય જગતમાં તમને કોઈ ઠેકાણે જોવા મળશે નહીં. એકનાથ મહારાજે વર્ણન કર્યું છે કે હનુમાનજી જ્યારે સીતાજીની શોધમાં લંકા જવા ગયા ત્યારે તેમણે રામજીને કહ્યું છે કે મહારાજ, મેં માતાજીને જોયા નથી. લંકામાં તો દેવ ગંધર્વની અનેક સ્ત્રીઓ છે, તો હું સીતાજીને કઈ રીતે ઓળખી શકું? એવું કાંઈ ખાસ લક્ષણ હોય તો મને બતાવો. શ્રી રામચંદ્રજીએ સીતાજીના કેટલાક લક્ષણો વર્ણવ્યા છે. એ બહુ ગોરા છે, એમના કેશ બહુ સુંદર છે, આંખ અતિ દિવ્ય છે. હનુમાનજીએ કહ્યું કે મહારાજ, હું તો બ્રહ્મચારી છું. હું સ્ત્રીને સામું જોતો નથી. શરીરના લક્ષણમાં હું ધ્યાન રાખતો નથી. હું કોઈ દિવસ શરીરનું સ્મરણ કરતો નથી. શરીરનું ચિંતન કરવાથી કામ જાગે છે. કામનું મૂળ સંકલ્પ છે. જ્ઞાની પુરુષો આત્મદ્રષ્ટિ રાખે છે. જ્ઞાની મહાપુરુષો કદી કોઈના શરીરનું સ્મરણ કરતા નથી, ચિંતન કરતા નથી, એટલે કામ તેમને ત્રાસ આપી શકતો નથી. પુરુષ સ્ત્રીના કે સ્ત્રી પુરુષના દેહનું સ્મરણ ન કરે ત્યાં સુધી કામ આવતો નથી. દેહ દ્રષ્ટિ રાખવાથી કામ વધે છે. શરીર સુંદર છે, આ કલ્પનામાંથી જ કામ જન્મ થયો છે. કામ જાનામી તે મૂલમ સંકલ્પમ તેન મેં ન ભવિષ્યતિ. હનુમાનજીએ શ્રી રામચંદ્રજીને કહ્યું છે કે શરીરના લક્ષણમાં હું ધ્યાન નહીં રાખું. હું શરીરનું ધ્યાન કરતો નથી. શ્રી સીતાજીનું કોઈ એક એવું લક્ષણ બતાવો કે જે હું યાદ રાખી શકું. ત્યારે પ્રભુએ હનુમાનજીને કહ્યું હશે કે એ જ્યાં હશે ત્યાં મારું ધ્યાન કરતા હશે, મારા નામનો જપ કરતા હશે. હનુમાન સીતાજી જ્યાં વિરાજતા હશે ત્યાં ઘરની દિવાલોમાંથી પણ શ્રીરામ શ્રીરામ શ્રીરામનો ધ્વનિ નીકળતો હશે. તે મારા વિયોગમાં મારા નામનો સતત જપ કરે છે ને મારું ધ્યાન કરે છે. તે જંગલમાં હોય તો જે ઝાડમાંથી શ્રીરામ 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 એવો ધ્વનિ નીકળે ત્યાં સીતાજી છે એમ જાણજે. જ્યાં પંચમહાભૂત રામ નામનો જપ કરે ત્યાં સમજજે કે સીતાજી છે. હનુમાનજીએ શ્રી સીતાજીને અશોકવનમાં આ લક્ષણથી ઓળખ્યા છે. શ્રી સીતાજીને રામજીમાં એવો પ્રેમ છે. શ્રી સીતાજીની આવી નિષ્ઠા છે, આવી પતિ પરાયણતા છે. શ્રી સીતાજીનો પત્ની ધર્મ અલૌકિક છે. લોકાપવાદને કારણે જ્યારે રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો ત્યારે સીતાજીને વનમાં છોડી આવવાની એમણે લક્ષ્મણને આજ્ઞા કરી. લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડીને વનમાં લઈ જાય છે. વનમાં શ્રી સીતાજી રથમાંથી ઉતર્યા છે. સીતાજીને સાષ્ટાંગ વંદન કરતા લક્ષ્મણજીનું
ધૈર્ય રહ્યું નહીં. લક્ષ્મણજી મહાન વીર છે, પણ માતાજીને વંદન કરતાં કરતાં તે બાળકની જેમ રડવા માંડે છે. માને આશ્ચર્ય થાય છે. તે લક્ષ્મણને પૂછે છે કે તમે કેમ રડો છો? ત્યારે લક્ષ્મણજીએ બધી કથા સંભળાવી છે અને કહ્યું છે કે પ્રભુએ તો એવી લીલા કરી છે કે મને આજ્ઞા આપી છે. માતાજી આ સાંભળીને સ્તબ્ધ થયા છે, અતિશય વાક્યુળ થયા છે, પણ ધીરજ રાખીને એમણે લક્ષ્મણજીને કહ્યું, લક્ષ્મણ, પ્રભુએ જે કર્યું તે ઠીક કર્યું છે. મારા પતિદેવ જે કંઈ કરે છે તે યોગ્ય જ કરે છે. પતિની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. પણ મને દુઃખ એ થાય છે કે કોઈ ઋષિ મને પૂછશે કે તમારા પતિએ તમારો ત્યાગ કેમ કર્યો, તો હું શું જવાબ આપીશ? લક્ષ્મણ, પતિએ ત્યજ્યા પછી હવે મારે જીવીને શું કરવું? પણ મારે આત્મહત્યા નથી કરવી, કારણ કે મારા પેટમાં મારા પતિદેવનું ચૈતન્ય છે, સૂર્યવંશનું બીજ છે. લક્ષ્મણ, મારું જીવન દુઃખ સહન કરવા માટે જ છે. મારી ચિંતા ના કરશો, એમને સાચવજો. લક્ષ્મણ, મારા ઉપર એમનો કેવો પ્રેમ છે એ હું જાણું છું. મારો ત્યાગ કર્યો એનું મને બહુ દુઃખ થયું નથી. મને તો ચિંતા એ વાતની છે કે હવે એમની સેવા કોણ કરશે? એ કોઈ સ્ત્રીને અડકતા નથી, આંખ ઊંચું કરીને કદી કોઈ સ્ત્રી સામે જોતા નથી. એમની સેવાનું શું? લક્ષ્મણ, આજથી સુધી મેં કોઈને કહ્યું નથી, પણ તમને જ કહું છું કે રાત્રે એમના ચરણની હું સેવા કરું છું ત્યારે એમને નિંદ્રા આવે છે. હવે એમને નિંદ્રા કઈ રીતે આવશે? લક્ષ્મણ, તમારા મોટા ભાઈના ચરણની સેવા હું તમને સોંપું છું, તમે એમની સેવા કરજો. રામજી ભલે ત્યાગ કરે, પણ સીતાજીના મનમાં રામજી માટે જરાય કુભાવ નથી. એટલો જ પ્રેમ છે. પતિ માટે સીતાજીનો અનન્ય પ્રેમ છે. પોઈન્ટ નંબર 14. જગત જનની શ્રી સીતાજી. શ્રી સીતામાતા પ્રેમની મૂર્તિ છે અને દયાના સાગર છે. રામાયણના અરણ્યકાંડમાં જયંતનો એક પ્રસંગ આવે છે. જયંત અપરાધ શ્રી સીતા માતાજીનો કરે છે, પણ માતાજીને એની દયા આવે છે. સંતો એમ માને છે કે જયંતનો અપરાધ અક્ષમ્ય છે, ક્ષમા આપવા લાયક નથી. રામજી જયંતને મારવા તૈયાર થયા છે, પણ સીતાજીને દયા આવી છે. પરમાત્મા કોઈ વખત જીવને સજા કરવા તૈયાર થાય છે ત્યારે પણ માતાજી દયા કરે છે. વધારે ભક્તિ કરે એ માટે ભગવાન જીવને બધી અનુકૂળતા આપે, પણ ત્યારે જીવ વધારે સુખ ભોગવે અને ભગવાનને ભૂલે છે ત્યારે પ્રભુ સજા કરે છે. તક ગુમાવે એનું તકદીર ટૂંકું થાય. રામજી જયંતને સજા કરવા તૈયાર થયા છે, પણ દયા લાવીને માતાજી એમને ક્ષમા આપે છે. એટલું જ નહીં, રામજીને વિનવે છે કે એમને ક્ષમા કરો. રામજી કહે કે આ દયા કરવા જેવો નથી, આ લાયક નથી. સીતાજી કહે છે કે આ લાયક નથી, પણ તમે તો લાયક છો ને. રામાયણમાં 2-3 પ્રસંગો એવા આવે છે કે જેમાં શ્રી રામચંદ્રજીના ચરિત્ર કરતાંય શ્રી સીતાજીનું ચરિત્ર અતિ દિવ્ય લાગે છે. વાલ્મીકીએ યુદ્ધકાંડમાં એક કથા વર્ણવી છે. રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયું, રામજીએ રાવણને માર્યો છે. હનુમાનજીને અશોકવનમાં જઈ શ્રી સીતાજીને લઈ આવવાની આજ્ઞા કરી છે. હનુમાનજી દોડતા દોડતા અશોકવનમાં આવ્યા ત્યારે સીસમના ઝાડ હેઠળ શ્રી સીતા માતા રામનું ધ્યાન કરવા બેઠા છે. ફૂલથી શ્રી રામ નામ લખ્યું છે. માતાજીએ નજર શ્રી રામ નામમાં સ્થિર કરી છે. એ કોઈને નજર આપતા નથી. શ્રી હનુમાનજી મહારાજ આવીને સીતા માતાને સાષ્ટાંગ વંદન કરે છે અને કહે છે કે માં, તમારા આશીર્વાદથી અમારી જીત થઈ છે. પ્રભુએ રાવણને માર્યો છે. શ્રી રામ લક્ષ્મણ આનંદમાં બિરાજે છે. માં, તમારો આ દાસ આજે તમને શ્રી રામના દર્શન કરાવશે. હવે તમે જલ્દી પધારો. હનુમાનજી શ્રી રામચંદ્રજીના દર્શન કરાવશે એ સાંભળીને સીતાજીને અત્યંત આનંદ થયો છે. માની આંખો ભીની થઈ છે. શ્રી સીતાજીએ પ્રસન્ન થઈને હનુમાનજીને અનેક આશીર્વાદ આપ્યા છે, અનેક વરદાન આપ્યા. હનુમાન, સર્વ સૌમ્ય સદ્ગુણોનો તમારામાં નિવાસ છે. આજે હું તમને શું આપું? મારા આશીર્વાદ છે કે મારા હનુમાનને કાળ પણ મારી શકશે નહીં. મારા હનુમાન આગળ કાળ હાથ જોડીને ઊભો રહેશે. કાળ સેવક થઈને રહેશે. કાળ એક એકની છાતી ઉપર પગ મૂકે છે. કાળ એક એકને મારે છે, પણ હનુમાનજી આગળ કાળ હાથ જોડીને ઊભો રહે છે. શ્રી હનુમાનજી મહારાજ આજે પણ આ લોકમાં બિરાજે છે. હનુમાનજી આજે પણ ચિરંજીવી છે, અમર આત્મા છે. શ્રી સીતાજી કહે છે, મારા હનુમાનજીને કાળ મારી શકશે નહીં. હનુમાનજી, મારી આશીર્વાદ છે કે તું ચિરંજીવી થશે. સાધુઓ, મહાત્માઓ, જ્ઞાની પુરુષો તને સદગુરુ માનશે અને તારી પૂજા કરશે. જગતમાં તારી કીર્તિ ખૂબ વધશે. તારી બહુ પૂજા થશે. હનુમાનજી સંતોના સદગુરુ છે. જ્ઞાની નામ અગ્રગણ્યમ અતુલિત બલધામમ હેમ શૈલાભદેહમ. હનુમાનજીની પૂજા સર્વત્ર થાય છે. અરે, રામજીની પૂજા વધારે થાય છે કે હનુમાનજીની? એક નાનકડું ગામ હશે, ત્યાં કદાચ રામજીનું મંદિર હોય કે ન હોય, પણ હનુમાનજી તો અનેક ડેરી હશે જ.
શ્રી સીતા માતાજીની પ્રસન્નતાનો પાર નહીં. માતાજી કહે છે કે મારો હનુમાન જ્યાં હશે ત્યાં અષ્ટસિદ્ધિ અને મહાસિદ્ધિઓ એમની સેવામાં હાજર થશે. અષ્ટસિદ્ધિ નવ નિધિ કે દાતા અસવર દીન જાનકી માતા. હનુમાનજી તો શ્રી સીતારામજીની સેવામાં હોય ત્યારે બાળક જેવા થયા છે. જે બાળક જેવો છે તે જ સેવા કરી શકે. સેવામાં માન વિઘ્ન કરે છે. મોટા મોટા મહાત્માઓ પણ પાંડિત્ય છોડીને બાળકવત બની પરમાત્માની સેવા કરે છે. મોટા મોટા મહાત્માઓ પણ પાંડિત્ય છોડી બાળકવત બનીને પરમાત્માની સેવા કરે છે. સેવામાં જ્ઞાનનું અભિમાન પ્રમાદ કરાવે છે. હનુમાનજી બાળક જેવા છે. એ સીતાજીને કહે છે કે માતાજી તમે આ બધું આપો છો એ ઠીક છે, પણ મારે આજે આપની ઈચ્છા પ્રમાણે માગવું છે. આજે તો મારો માગવાનો ખાસ હક છે. માં હું માગું એ તમારે આજે આપવું જ પડશે. માતાજીએ કહ્યું બેટા મેં તને આપવામાં બાકી શું રાખ્યું છે? તું અમર થઈશ, જગતમાં તારો જય જયકાર થશે. હનુમાનજીએ કહ્યું માં એ તો બધું ઠીક છે, પણ મારે જે જોઈએ એ આપો. માતાજીએ કહ્યું તો તું માગ બેટા, તું માગીશ એ તને આપીશ. હનુમાનજીએ હાથ જોડીને કહ્યું કે માં રામજીનો સંદેશો લઈને હું લંકામાં જ્યારે પહેલાં આવ્યો હતો ત્યારે મેં નજરે જોયું હતું કે આ રાક્ષસીઓ મારી માને બહુ ત્રાસ આપતી હતી. એ બહુ ખરાબ બોલતી હતી, તમને બહુ ભજવતી હતી, બહુ બીવડાવતી હતી. માં એ બધું મેં નજરે જોયું છે. માં રામે રાક્ષસોને તો માર્યા છે, પણ આ લંકામાં આ રાક્ષસીઓ હજુ બાકી છે. આ રાક્ષસીઓનો જોતા મને બહુ ક્રોધ આવે છે. એમને મારવાની મને બહુ ઈચ્છા થાય છે. આપ આજ્ઞા આપો તો હું એક રાક્ષસીઓને પીસી નાખું. મારી માને જે રાક્ષસીઓએ ત્રાસ આપ્યો છે તેમને એકને હું ખૂબ જ સજા કરું. હનુમાનજી મહારાજ તો રાક્ષસીઓને મારવા તૈયાર થયા છે, પણ સીતાજીએ ના પાડી છે. કહ્યું બેટા આ તું શું માગે છે? મારો દીકરો થઈને તું આવું માગે છે? વેરનો બદલો વેરથી લેવો યોગ્ય નથી. વેરનો બદલો તો પ્રેમ છે. શ્રી સીતાજીએ હનુમાનજીને ત્યાં ઉપદેશ કર્યો છે કે હે હનુમાન, પૂર્વે એક રીછે એક વાઘને પ્રાચીન અને ધર્મયુક્ત શ્લોક કહ્યો હતો, તેની કથા તું સાંભળ. શ્રી સીતા માતાએ હનુમાનજીને એક કથા સંભળાવી છે. જંગલમાં એક પારઘીની પાછળ વાઘ પડ્યો. પારઘી ગભરાયો, તે એક ઝાડ ઉપર ચડી ગયો. વાઘને ઝાડ ઉપર ચડતા આવડે નહીં, તેથી તે ઝાડની નીચે બેઠો. તે ઝાડ ઉપર એક રીંછ બેઠું હતું. વાઘને ભૂખ લાગી હતી. તે વાઘે નિશ્ચય કર્યો કે આ બેમાંથી કોઈ નીચે આવશે એટલે મારીને ખાઈ જશે. વાઘ તો ઝાડની નીચે બેસી રહ્યો, પણ નીચે પારઘી નીચે ઉતરતો નથી કે નથી રીંછ નીચે આવતું. સાયંકાળ થયો, અંધારું થયું, રાત પડી. વાઘને બહુ ભૂખ લાગેલી. તે એણે રીંછને પશુ ભાષામાં કહ્યું કે આ માનવ તારો ને મારો બંનેનો દુશ્મન છે. તે એકને એક દિવસ તને પણ મારશે અને મને પણ મારશે. એ ઝાડ ઉપર બેઠો છે, તું એને ધક્કો મારીને નીચે ફેંકી દે એટલે હું એને મારીને ખાઈ જઈશ. આપણા બેયના શત્રુનો નાશ પામશે. રીછે કહ્યું કે ના, એ મારો ધર્મ નથી. અમે એક ઝાડના આધારે છીએ. પરમાત્માની ધરતીમાં બધા રહેલા છીએ. સર્વનો આધાર, સર્વનો ઘર તો એક જ છે. એ મારો ભાઈ છે, હું એને ધક્કો નહીં મારું. મધ્યરાત્રિનો સમય થયો. રીંછની આંખ મળી ગઈ, એને નિંદ્રા આવી ગઈ. વાઘે પારઘીને કહ્યું કે હું બહુ ભૂખ્યો થયો છું, તને ખાઈ જવા માટે અહીં બેઠો છું. તું આ રીંછને ધક્કો મારીને નીચે પાડ, જેથી હું એને મારીને ખાઈ જાઉં. પછી અહીંથી ચાલ્યો જાઉં તો તું બચી જઈશ. પારઘી તો કૃતજ્ઞ નીવડ્યો, વિશ્વાસઘાતી નીવડ્યો. જે રીંછે એનું રક્ષણ કર્યું હતું એણે એને દગો દીધો અને મધ્યરાત્રિના સમયે તેણે ઊંઘતા રીંછને ધક્કો માર્યો. પણ પરમાત્મા જેનું રક્ષણ કરે છે તેને કોઈ મારી શકે નહીં. રીંછ પડ્યું, પણ પડતા ઝાડની એક ડાળી એના હાથમાં આવી ગઈ. એને આધારે ફરીથી ઝાડ ઉપર જઈને બેઠું. વાઘે રીંછને કહ્યું કે જોયું, આ માનવ કેવો દુષ્ટ છે, વિશ્વાસઘાતી છે. જેનું રક્ષણ તે કર્યું તેણે તારી સાથે કેવું વેર કર્યું, તને મારવા તૈયાર થયો છે. હવે તું એને ધક્કો માર. પણ રીંછે કહ્યું કે માનવ ભલે એનો ધર્મ છોડે, પણ હું મારો ધર્મ નહીં છોડું. પાપાચારણ કરનારા પાપીઓના અપકાર સામે સંત પુરુષો જોતા નથી. સજ્જન પુરુષે પોતાના શિર અને સદાચારનું રક્ષણ કરવું જોઈએ. સત્પુરુષોનું ભૂષણ જ સદાચાર છે. સીતાજી હનુમાનજીને કહે છે કે બેટા, વેરનો બદલો જે પ્રેમથી આપે છે એ જ સંત છે. વેરની શાંતિ વેરથી થતી નથી, પ્રેમથી થાય છે. અપકારનો બદલો ઉપકારથી અને અપમાનનો બદલો માનથી આપે એ જ સંત છે. આ રાક્ષસીઓ તો રાવણની આજ્ઞામાં હતી. રાવણના કહેવાથી મને ત્રાસ આપતી હતી. એમાં એમનો કોઈ દોષ નથી. આ દુઃખ મારા કર્મનું ફળ છે. મેં લક્ષ્મણજીનું અપમાન કરેલું તેનું આ ફળ છે. એક સાધારણ પશુ પણ સ્વધર્મનું પાલન કરે છે. તે વેરનો બદલો પ્રેમથી આપે છે. માટે બેટા, તું આ રાક્ષસીઓને મારીશ નહીં. મને આ રાક્ષસીઓની દયા આવે છે. મેં તો વિચાર કર્યો કે હવે હું અયોધ્યા જવાની છું. ઘણા દિવસથી હું આ રાક્ષસીઓ સાથે રહી છું. આ રાક્ષસીઓને જે કંઈ વરદાન માગે તે મારે આપવું છે.
બેઠા બેઠો નિશ્ચય કર્યો છે કે આ રાક્ષસીઓને સુખી કરીને પછીથી હું જઈશ. આ રાક્ષસીઓએ ભલે મને બહુ દુઃખી કરી, તું કોઈ રાક્ષસીઓને મારીશ નહીં. વાલ્મીકીજીએ રામાયણમાં લખ્યું છે કે શ્રી રામ જ્યારે રાક્ષસો સાથે યુદ્ધ કરે છે ત્યારે નિષ્ઠુર બને છે. શ્રી રામ જ્યારે રાક્ષસોને મારે છે ત્યારે દયાને દૂર રાખે છે. રાક્ષસોનો સહાન કરતી વખતે એના મનમાં એક જ વાત છે કે આ રાક્ષસો અનર્થ કરે છે, મારે એમનો વિનાશ કરવો છે. રામજીને રાક્ષસોની દયા આવી નથી, પણ સીતાજીને રાક્ષસીઓની દયા આવી છે. રાક્ષસીઓએ માતાજીને અતિશય ત્રાસ આપ્યો હતો. રામાયણમાં એ બધું વાંચતા વાંચતા આપણને બહુ દુઃખ થાય છે, છતાં સીતાજીના હૃદયમાં રાક્ષસીઓ માટે દયા છે. શ્રી રામચંદ્રજીને કોઈ વાર ક્રોધ આવ્યો છે, પણ સીતાજીને કોઈ દી આવ્યો નથી. કોઈને પણ માટે સીતાજીના મનમાં કુભાવ નથી, બધાને માટે દયાભાવ છે. રાક્ષસીઓને મારવાની શ્રી સીતાજીએ હનુમાનજીને ના પાડી ત્યારે હનુમાનજીએ સીતામાનો જય જયકાર કર્યો. શ્રી સીતામાને સાષ્ટાંગ વંદન કરીને હનુમાનજી બોલ્યા છે કે માં, આવી દયા તો મેં રામજીમાં પણ નથી જોઈ. શ્રી રામ દયાળુ છે તે વાત સાચી છે, પણ આવી દયા મેં જગતમાં કોઈ ઠેકાણે નથી જોઈ. જગત જનની શ્રી જાનકીજીમાં મેં જોઈ છે. માં, તમે જગન માતા છો, તે બધાની દયા તમને આવે છે. શ્રી સીતાજી દયાની મૂર્તિ છે, પ્રેમની મૂર્તિ છે, તેનું વર્ણન કોણ કરી શકે? તેમને માટે તો સર્વની દયા આવે, તે જગતની માં છે. રામની માં તો કૌશલ્યાજી થઈ શકે, પણ સીતાજીની માં કોણ થાય? શ્રી સીતાજીની માં કોઈ નથી, એમનો કોઈ પિતા નથી. એ સર્વની માં છે, સર્વેશ્વરી છે, સર્વશ્રેષ્ઠ છે. જગતજનની માં કોણ થઈ શકે? તેમની માં કોઈ થઈ શકે નહીં. શ્રી સીતાજીનો જન્મ દિવ્ય છે, શ્રી સીતાજીનો લય પણ દિવ્ય છે. શ્રી સીતામાં ધરતીમાંથી બહાર આવ્યા છે અને ધરતીમાં જ લીન થયા છે. વાલ્મીકીજીએ ઉપસંહાર બહુ દિવ્ય કર્યો છે. ઉત્તરકાંડમાં કથા આવી છે, શ્રી સીતાજીનું પ્રયાણ અતિ મંગલમય છે, અતિ દિવ્ય છે. પોઈન્ટ નંબર 15, શ્રી સીતારામજીનો નિત્ય સંયોગ. વાલ્મીકી રામાયણમાં વર્ણન આવે છે કે રામજીએ છેલ્લો યજ્ઞ નૈમિષારણ્યમાં કર્યો. અયોધ્યા પાસે આ નૈમિષારણ્ય છે. નૈમિષારણ્યની યાત્રા જે વૈષ્ણવોએ કરી હોય તેમને ખબર છે કે ત્યાં એક જાનકી કુંડ છે. ત્યાંના સાધુઓ એમ જણાવે છે કે શ્રી સીતા માતા આ જગ્યાએ ધરતીમાં સમાયા છે. તેમના સ્મારક રૂપ આ કુંડનું નામ જાનકી કુંડ છે. માતાજી અહીં લીન થયા છે. શ્રી રામચંદ્રજીના યજ્ઞનું આમંત્રણ વાલ્મીકીજીને ગયું છે. વાલ્મીકી ઋષિની બહુ ઈચ્છા હતી કે કોઈ પણ રીતે રામ માની જાય અને સીતાજીને ઘરમાં રાખે. શ્રી સીતારામજી સુવર્ણ સિંહાસનમાં બિરાજે, હું દર્શન કરું, હું રામજીને સમજાવીશ, રામજીને ઠપકો આપીશ. હવે ઘણા દિવસ થયા, હવે મારે સભામાં જાહેર કરવું છે. એક દિવસ દરબાર ભરાયો હતો. તે દરબારમાં વાલ્મીકી ઋષિએ ભાષણ કર્યું. 60,000 વર્ષ સુધી મેં તપશ્ચર્યા કરી છે. મન, વાણી કે કર્મથી મેં કોઈ દી પાપ કર્યું નથી. કોઈ દિવસ હું જૂઠું બોલ્યો નથી. હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે સીતાજી મહાન પતિવ્રતા છે. સીતાજી અતિ પવિત્ર છે, અણિશુદ્ધ નિર્દોષ છે. આજે ઋષિએ સભામાં જાહેર કર્યું કે શ્રી સીતાજી મારા આશ્રમમાં છે. રામ રાજ્યમાં પ્રજા બહુ સુખી છે. આટલું બધું સુખ રામ રાજ્યમાં તેમને મળે છે જેટલું સુખ સ્વર્ગના દેવોને પણ મળતું નથી. પણ એ લોકોને ધિક્કાર છે કે એમણે રામજીના સુખનો જરાય વિચાર કર્યો નથી. જે રામજીના રાજ્યમાં આટલું બધું તમને સુખ મળ્યું છે, એ રામજીની સ્થિતિ શું છે? એકલા શ્રી રામ રાજમહેલમાં છે, એકલા શ્રી સીતાજી મારા આશ્રમમાં છે. આ તમારાથી સહન કેમ થાય છે? તમારી સેવા શ્રી રામચંદ્રજીએ કરી છે એવી કોઈ રાજાએ એની પ્રજાની કરી નથી. તમારી આરાધના અર્થે શ્રી રામચંદ્રજીએ નિર્દોષ એવા સીતાજીનો પણ ત્યાગ કર્યો છે. આજે હું પ્રતિજ્ઞા કરું છું, શ્રી સીતાજી મહાન પતિવ્રતા ન હોય તો મારી 60,000 વર્ષની તપશ્ચર્યા વ્યર્થ છે. શ્રી સીતાજી મહાન પતિવ્રતા ન હોય તો હું નરકમાં પડીશ, મારી દુર્ગતિ થશે. શ્રી સીતાજીનું સ્મરણ થયું અને ઋષિનું હૃદય પીગળી ગયું. તે ઋષિએ સીતાજીને બહુ જ વખાણ કર્યા. અયોધ્યાની પ્રજાને બહુ ઠપકો આપ્યો છે. વાલ્મીકીજી આવેશમાં આવીને બોલવા લાગ્યા, અયોધ્યાના લોકો કેવા છે મને ખબર નથી પડતી. લોકોને શરમ આવતી નથી? આ લોકો માનવો છે કે રાક્ષસો છે? કોઈને દયા આવતી નથી? કોઈ વિચાર કરતા નથી? તમે લોકો રામજીને કહેતા કેમ નથી કે માતાજીને જલ્દી ઘરમાં પધરાવો, નહીં તો અમને અન્નજળ છોડીને પ્રાણનો ત્યાગ કરશું? આજે તો બોલતા બોલતા ઋષિએ રામજીને પણ ઠપકો આપ્યો છે. ઋષિએ પણ બહુ સંભળાવ્યું છે. એમણે રામજીને કહ્યું છે કે તમારું બધું સારું છે, પણ તમે સીતાજીનો ત્યાગ કર્યો એ બહુ ખોટું કર્યું છે. અમને આ ગમતું નથી. અમારી બહુ ભાવના છે કે શ્રી સીતાજી સાથે સુવર્ણ સિંહાસનમાં આપ બિરાજો અને અમે દર્શન કરીએ. મારે દક્ષિણામાં બીજું કાંઈ માંગવું નથી. હું આટલું જ માંગુ છું. તે મારી કન્યા છે, મહાન પતિવ્રતા છે.
ઋષિ બહુ આવેશમાં બોલવા લાગ્યા ત્યારે રામજી સિંહાસન પરથી ઉઠીને દોડતા ગયા, વાલ્મીકીજીના ચરણ પકડ્યા છે અને ઋષિના ચરણમાં માથું મૂક્યું અને કહ્યું, હું જાણું છું કે તે મહાન પતિવ્રતા છે, નિર્દોષ છે, પણ ગુરુજી હું શું કરું? મારો દોષ નથી. અયોધ્યાના લોકો ગમે તેમ બોલો છે. કેટલાકના મનમાં શંકા છે. લંકામાં તો અગ્નિમાં પ્રવેશ કરેલો, પણ અયોધ્યાની પ્રજાને વિશ્વાસ આવતો નથી. મારી ચારિત્ર્યને માટે લોકો શંકા થાય છે. પ્રજાને શુદ્ધ ચારિત્ર્યનો આદર્શ બતાવવા માટે મારી ઈચ્છા ન હોવા છતાં મેં ત્યાગ કર્યો છે. સીતાની પવિત્રતાની મને તો ખાતરી છે, પણ અયોધ્યાના લોકોને ખાતરી થવી જોઈએ. મારી બહુ ઈચ્છા છે કે એકવાર શ્રી સીતાજી દરબારમાં પધારે અને અયોધ્યાની પ્રજાને ખાતરી થાય એવો કોઈ પ્રભાવ બતાવે, પછી હું સીતાજીને ઘરમાં લાવીશ. વાલ્મીકીજી આશ્રમમાં આવ્યા છે. શ્રી સીતાજીને સમજાવે છે કે બેટા, આજે રામજી સાથે બધી વાતો થઈ અને પ્રભુ તો એવું બોલ્યા છે કે મારી બહુ ઈચ્છા છે કે એ એકવાર દરબારમાં આવે. બેટા તું આવીશ, હું તારી સાથે રહીશ. ઋષિ સીતાજીને સમજાવે છે. સીતાજી બહુ વ્યાકુળ થયા છે. એમણે બે હાથ જોડ્યા છે અને કહ્યું છે કે પતિદેવની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. પ્રભુએ મારો ત્યાગ કર્યો એ યોગ્ય હતું અને આજે મને દરબારમાં બોલાવે તે પણ યોગ્ય છે. તે જે કંઈ કરે એ બધું યોગ્ય જ છે. એમની ઈચ્છા છે તો હું દરબારમાં પણ આવીશ. વાલ્મીકીજી શ્રી રામચંદ્રજી પાસે આવ્યા છે અને એમને કહ્યું છે કે મહારાજ, શ્રી સીતાજી દરબારમાં પધારશે એ માટેનો દિવસ નક્કી થયો છે. નિયત દિવસે મોટો દરબાર ભરાયો છે. દેવો અને ઋષિઓ દરબારમાં આવ્યા છે. અયોધ્યાની પ્રજા દોડે છે. બધાને શ્રી સીતાજીનો પ્રભાવ જોવાની ઈચ્છા છે. વાલ્મીકીજી શ્રી સીતાજીને દરબારમાં લઈ આવે છે. શ્રી સીતામાં વાલ્મીકીજીની પાછળ પાછળ ચાલે છે. નજર ધરતીમાં છે. શ્રી સીતા માતા કોઈને નજર નથી આપતા. માએ બે હાથ જોડ્યા છે. જગતને વંદન કરે છે. માએ કશાય વસ્ત્ર પહેર્યા છે. સૌભાગ્ય અલંકાર વિના બીજો કોઈ શ્રૃંગાર નથી. શ્રી રામ વિયોગમાં સીતાજીએ અનાજ લીધું નથી. માનું અંગ અતિશય દુર્બળ દેખાય છે. લવ અને કુશ પણ પાછળ પાછળ ચાલે છે. અયોધ્યાની પ્રજા શ્રી સીતાજીના દર્શન કરે છે. શ્રી સીતાજીના દર્શન કરતાં કરતાં બધા રડવા લાગ્યા છે. શ્રી સીતા માતાનો જય જયકાર કરે છે. સિંહાસન પર શ્રી સીતા માતાજી બિરાજેલા છે. શ્રી સીતા માતાજી એમને વંદન કરે છે. પછી સીતા માતાનું સુંદર ભાષણ થયું છે. ધરતીમાં નજર રાખીને માં બોલે છે, શ્રી રામચંદ્રજી વિના કોઈ પુરુષનું મેં સ્મરણ કર્યું ન હોય. પ્રભુએ મારો ત્યાગ કર્યો, છતાં મારા મનમાં એમના પ્રત્યે કદી કુભાવ આવ્યો ન હોય. પતિવ્રતા ધર્મનું મેં બરોબર પાલન કર્યું હોય. વાણી, વર્તન અને વિચારથી સદા સર્વદા શ્રી રામચંદ્રજીનું મેં ચિંતન કર્યું હોય. આ સઘળું જે હું કહું છું એ સત્ય હોય તો હે ધરતીમાં તું મને રસ્તો આપ. મારે હવે આ જગતમાં રહેવું નથી. શ્રી સીતામાના મુખમાંથી જ્યાં શબ્દો નીકળ્યા છે ત્યાં જ એકાએક ધડાકો થયો છે. ધરતી ફાટી ગઈ છે. શેષનાગની ફણામાં સોનાનું સિંહાસન બહાર આવ્યું છે. શ્રી ભૂદેવી સીતા માતાને ઉઠાવીને સિંહાસનમાં પધરાવ્યા અને કહ્યું કે આ જગત હવે તમારે રહેવા માટે લાયક નથી. લોકોને કદર કરતાં આવડ્યું નથી. સિંહાસનમાં જ્યાં સીતારામજી બિરાજે છે, લવકુશ બહુ ગભરાયા છે. દોડતા ગયા છે. અમારી માં ક્યાં જાય છે? 7-8 વર્ષના બાળકો છે. માએ ઓવારણ લીધા છે અને કહ્યું છે કે બેટા, રાજા રામ એ તમારા પિતા છે. તમારા પિતાની હવે તમે સેવા કરો. તમારી માં જાય છે. બધા જોતા જ રહી ગયા છે. એક ક્ષણમાં સિંહાસન સાથે શ્રી સીતાજી અદૃશ્ય થયા છે. ધરતીમાં લીન થયા છે. પછી તો અયોધ્યાના લોકો બહુ વિલાપ કરે છે. શ્રી રામ આનંદ સ્વરૂપ છે, પણ શ્રી સીતાજીના વિયોગમાં રામજી પણ રડ્યા છે. દુઃખાંત રામાયણની રચના કરી તેથી વાલ્મીકીજીને થોડો પસ્તાવો થયો છે. તેથી તે સુધારવા તેમણે પાછળથી આનંદ રામાયણની રચના કરી છે. આનંદ રામાયણમાં બધાના આનંદની વાર્તા છે. દુઃખની વાર્તા બહુ સંક્ષિપ્તમાં કરી છે. આનંદ રામાયણમાં વર્ણન કરે છે કે રામજીને રડતા રડતા ક્રોધ આવ્યો છે. આ ધરતીને હું છિન્ન ભિન્ન કરી નાખીશ. ધનુષ્ય બાણ લઈને જ્યાં રામજી ઊભા થયા કે ધરતીમાં બહાર આવ્યા. રામજીને કહ્યું કે મને મારશો નહીં, લ્યો આ તમારા સીતાજી. શ્રી સીતાજી બહાર આવ્યા છે. સુવર્ણ સિંહાસનમાં રામજી સાથે બિરાજે છે. પણ વાલ્મીકી રામાયણમાં તો બધે જ કરુણ રસ છે. એનો અંત પણ દુઃખદ છે. શ્રી સીતાજી ધરતીમાં લીન થયા છે. શ્રી સીતાજીનું ચરિત્ર અતિ દિવ્ય છે. એમની પ્રત્યેક લીલા પણ દિવ્ય છે. શ્રી સીતાજીનો જન્મ દિવ્ય, સીતાજીનું જીવન દિવ્ય, સીતાજીના છેલ્લી લીલા પણ દિવ્ય છે. શ્રી સીતાજી સમાન મહાન પતિવ્રતા સ્ત્રી આ જગતમાં કોઈ નથી અને ભવિષ્યમાં થવાની પણ નથી. શ્રી સીતારામજીની લીલા અતિ દિવ્ય છે. શ્રી સીતારામજી માનવ સમાજને ધર્મનું શિક્ષણ આપવા માટે આવ્યા છે. સ્વધર્મનું પાલન કરે તેની જ ભક્તિ ભગવાનને ગમે છે. ભક્તિ પણ ધર્મની મર્યાદામાં રહીને કરવી જોઈએ. ભક્તિ ધર્માનુકૂળ ન હોય, અધર્મયુક્ત હોય તો તે ભક્તિ નથી, ભ્રમ છે.
જેની જે ફરજ પરમાત્માએ નક્કી કરી છે તે બરાબર બજાવો. પોતાનો ધર્મ છોડે એની ભક્તિ સરળ થતી નથી. બ્રાહ્મણ સંધ્યા છોડે અને પ્રભુની સેવા કરવા જાય તો ભગવાન તેની સેવાનો સ્વીકાર કરતા નથી. ઘરમાં પતિદેવ માંદા હોય અને પત્ની મંદિરે જવાની ના પાડે છતાં પત્ની દર્શન કરવા જાય તો ભગવાન તેની સામું જોતા નથી. ભક્તિ પણ ધર્મની પ્રત્યેક મર્યાદા પાડીને કરવી જોઈએ. ધર્મ વિરુદ્ધની ભક્તિ ઈશ્વરને ગમતી નથી. શ્રી સીતારામજીએ એમના ચરિત્રથી જગતને બોધ આપ્યો છે. શ્રી રામચંદ્રજીનો અને સીતાજીનો તો શું વિયોગ થવાનો હતો. શ્રી સીતારામજી સુવર્ણ સિંહાસનમાં સર્વકાળે બિરાજે છે. એ અવિનાશી છે. એ તો નિત્ય દંપતી છે. એમનો નિત્ય સંયોગ છે. એમનો વિયોગ થતો જ નથી. વૈષ્ણવો સતત શ્રી સીતારામજીના દર્શન કરે છે.